ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે। સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી। તો આજે ભાઈ એવી જગ્યાએ આપણે જવાનું છે સુંદર મજાની, ત્યાં ઘોઘા જવાનું છે। ઘોઘા ત્યાં દરિયાની વચ્ચે છે ને એક ટાપુ છે સરસ મજાનું, ત્યાં આપણે હાલની અંદર અત્યારે જવાનું છે। અત્યારે આપણે છે ને હાલ ઘોઘા રોડ ઉપર ઊભા છીએ। આ છે ભાઈ ઘોઘા રોડ, અને અમારું ગામ અહીંથી થાય છે ભાઈ 70-80 કિલોમીટર નાથી અમે એટલે બધેથી અહીંયા આવ્યા છીએ। તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે, અને સરસ મજાની એક કોમેન્ટ પણ કરી દેજો। તો જઈને જોઈએ ભાઈ, હજી તો અહીંથી છે ને 10-12 કિલોમીટર છે, અને જગ્યા પણ બહુ મસ્ત છે ને આપણે કોઈ દિવસ આવ્યા નથી, આજે પહેલી વાર જ જઈએ છીએ। તો અત્યારે છે ને હાલ તડકો પણ બહુ છે રસ્તા ઉપર, હાલ આપણે અત્યારે રસ્તા ઉપર છીએ। તો પેરમબેટ જવા માટે તમારે છે ને ભાઈ ઘોઘા જવું પડશે। પહેલાં તો ભાવનગર જિલ્લામાં ઘોઘા આવેલું છે, ત્યાં તમારે જવું પડશે પહેલાં। ત્યાંથી છે ને દરિયાની અંદર 3-4 કિલોમીટર અંદર છે ટાપુ, ત્યાં તમારે જવું પડશે। ના જવા પહેલાં છે ને તમારા ભાઈ છે ને ગમે એ બોટનો સહારો લેવો પડશે, ત્યાર પછી તમે ના એન્ટ્રી થઈ શકશો, કારણ કે તમારી પાસે બોટનો એક્સેસ હોવું જોઈએ ના જવા માટે। અંદાજિત છે ને ભાઈ ટાપુ ઉપર જમીન 1000થી 1200 વીઘા જમીન હશે અંદાજે। પેરમબેટની વાત કરીએ ને તો ભાઈ હજી સુધીમાં ના કોઈ જઈ શક્યું નથી અત્યાર સુધીમાં, એવું આપણે સાંભળેલું છે। અને ના ડાલો મોટો હાવેજ પણ એક રહે છે હાલની અંદર। તમે પણ જો પેરમબેટ ઉપર જવા માગતા હો તો તમારે છે ને ભાઈ પૂરી માહિતી પહેલાં લઈ લેવાની, ક્યાંથી જવાનું હોય, કઈ રીતે જવાનું હોય, અને ના શું છે એ બધી જ પૂરેપૂરી માહિતી લઈને પેરમબેટ ટાપુ ઉપર તમે જઈ શકો છો। પણ પહેલાં મેં કીધું એમ પૂરી માહિતી તમારી પાસે હોવી જોઈએ, અને ના કઈ રીતે જવાનું અને ક્યાંથી આપણે બોટમાં બેસવાનું, એ બધું જ છે ને ભાઈ આપણે એડજસ્ટ કરીને પછી જ જવાનું નક્કી કરવાનું। અને પેરમબેટની વાત કરીને તો ભાઈ અતિ સુંદર જગ્યા છે, વાતાવરણ પણ એકદમ સારામાં સારું હોય છે ના। તો આપણે ભાઈ છે ને અત્યારે જઈએ છીએ, તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે આગળ। ટાપુ ઉપર છે ને ભાઈ જંગલ વિસ્તાર છે, અને હાવેજ પણ ઘણા ટાપુમાં હોય છે, એટલે થોડીક સાવધાની પણ રાખવી પડે આપણે જઈએ ત્યારે। તમે પણ જયા હોય તો આમાં કોમેન્ટ નાનકડી એવી કરી દેજો સરસ મજાની, અને તમે પણ જવા માગતા હો તો અવશ્ય તમે બધું કમ્પ્લીટ કરીને જઈ શકો છો। તો આપણે અત્યારે જ આવી છીએ, આગળ જઈને જોઈએ કેટલું આઘું છે અને કઈ રીતે છે, બધું જ તમને આગળ વિડીયોમાં બતાવું। તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ ખૂબ મજા આવશે। હાલ આપણે ઘોઘા પહોંચી ગયા છીએ અત્યારે હાલની અંદર, આ ગેટ છે ઘોઘાનો। પેરમબેટ ઉપર ભાઈ શું છે અને હકીકતમાં ના છે હું, એ બધું જ છે ને આપણે આગળ વિડીયોમાં જોવાનું છે, એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને એક સરસ મજાની કોમેન્ટ પણ તમે કરી દેજો। પેરમબેટ ટાપુની વાત કરીએ ને ઇતિહાસની, તો ભાઈના છે ને મુખડાજી ગોહિલની રાજધાની કહેવાતી, અને હાલ છે ને અત્યારે મુખડાજી ગોહિલનું ત્યાં મંદિર પણ છે પેરમબેટ ટાપુ ઉપર હાલની અંદર। તમે ગમે ત્યારે જાઓ ને તો અવશ્ય દર્શન કરીને આવજો, અમે તો અત્યારે જઈ રહ્યા છીએ, તમે પણ ક્યારેક આવો દર્શન કરવા માટે। અને ત્યાં છે ને ભાઈ બહુ જ મોટો ઇતિહાસ છે, આપણી પાસે જેટલી માહિતી મળેલી છે એટલી અમે તમને અત્યારે આપી રહ્યા છીએ। અને ભાઈ જંગલ એકદમ છે ઉપર, જંગલ વિસ્તાર જ છે। આપણે દરિયાની અંદર ઊભા છીએ, તો ભાઈ છે ને પેરમબેટ જવા માટે આપણે આવ્યા હતા આજે। હા છે ને ભાઈ એવું છે કે ના પરમિશન લેવું પડે, અને જવા માટે તમારે છે ને બોટનો સહારો લેવો પડે। અત્યારે ના એવું છે કે ભાઈ છે ને કોઈને એન્ટ્રી નથી, જવા દેતા નથી, એવું આપણને અહીંથી જાણવા મળ્યું છે, નથી કોઈને જવા દેતા નથી। પેરમબેટ તમારે જવું હોય પેરમબેટ તો કોઈને જવા દેતા નથી, અને તમારે જવું હોય તો ભાઈ પરમિશન લેવી પડે પહેલા, ત્યાર પછી તે જવાની એન્ટ્રી તમને મળી શકે। અને ક્યાંથી જવાનું એ બધું છે ને ભાઈ નક્કી કરવું પડે પહેલા, કારણ કે અમે આજે ગયા હતા તો ના એવું અમને જાણવા મળ્યું છે કે પેલા પરમિટ લેવી પડે, ત્યાર પછી જવાનું હોય છે, અને કઈ રીતે જવાનું હોય છે એ પણ તમારે જાણવું પડે, કારણ કે તમે જાણ્યા વગર ના આવો તો તમારે ખોટો ધક્કો થશે। એટલે અમે જો સ્પેશિયલ એ હાટું જ આવ્યા હતા, પણ ત્યાં આપણે જઈ શક્યા નથી, કારણ કે ના જવા માટે બહુ
આપણે બોટનો સહારો લેવો પડે તો બોટ ક્યાંથી જાતી હોય અને કઈ રીતે જાતી હોય એ બધી આપણે છે ને પૂરી માહિતી લેવી પડે પહેલા. ત્યારબાદ જ આપણે ના જઈ શકીએ. કે અમારે તો જો છે ને ભાઈ ખોટો ધક્કો થયો એટલા માટે કોઈ જાતા હોય તો અત્યારે છે ને ભાઈ 4-5 વર્ષ પહેલા જવા દેતા, અત્યારે તો કોઈ જવા દેતા નથી. એવું છે બધું. 5 વર્ષથી 4 વર્ષ પહેલાની આપણે જોયું છે બધું કઈ ત્યારે જવા દેતા. અત્યારે તો ભાઈ કોઈની એન્ટ્રી થઈ નથી ના, અને જગ્યા પણ ના બહુ મસ્ત છે, અને છે ને એરમબેટ ગોગલાજી ગોહિલનું મંદિર છે, અને જગ્યા પણ બહુ વિશાળ જગ્યા છે, દરિયાની વચ્ચે મસ્ત મજાની આવેલી છે. આપણે છે ને સાને જોવા જ આવ્યા હતા પણ આપણે જઈ શક્યા નહીં. એટલા માટે તમે પણ જો કોક આવતા હોવ તો ખાસ કરીને બધી જ તમારી પાસે માહિતી પૂરી હોય ને તો તમે જઈ શકશો. અને પહેલા તો પરમિશન લેવી જોઈએ. પરમિશન વગર કોઈને પણ હેન્ડલિંગ થતી નથી ના. તો આજના વિડીયોમાં એટલું જ છે. નવા દિવસ સાથે ફરી એકવાર મળીશું. ચાલો હસતા રહો અને હસાવતા રહો.